મારું નામ સપના છે અને મારી ઉંમર 18 વર્ષની છે. હજી તો હું યુવાન થઈ હતી ત્યાં જ મારા મામાએ મારા લગ્ન કરાવી નાખ્યા. મારા પતિનું નામ અજય છે. ઘરના બધા લોકો મને ખૂબ જ પ્રેમ અને આદર આપે છે કારણ કે હું ઘરમાં બધાથી નાની છું. અમારા ઘરમાં મારા સાસુ સસરા, અમે બંને અને એક નાનો દેવર પણ છે. મારા પતિ જામનગર પોર્ટમાં નોકરી કરે છે. અમે લગ્ન પછી ત્યાં રહેવા જતા રહ્યા. થોડો સમય તો આનંદથી જતો રહ્યો, પરંતુ હવે હું ઘરે એકલા એકલા બોર થવા લાગી કારણ કે અજય આખો દિવસ કામે જતો રહેતો અને સાંજે થાકીને સૂઈ જતો. અહીંયા કોઈ મારી સાથે વાત કરનાર ન હતું. મૂંગા મોઢે દિવસ પસાર થઈ જતો. હું વિચારી રહી હતી કે હું કોઈ કામ કરી શરૂ કરું. ત્યાં અચાનક દરવાજાની ડોરબેલ વાગી. હું વિચારવા લાગી કે અત્યારે કોણ હશે. મેં દરવાજો ખોલ્યો તો મારી નજર સામે મારો નાનો દેવર પ્રકાશ હતો. તેને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને હેરાન પણ થઈ ગઈ કારણ કે તે કંઈ પણ બતાવ્યા વગર અહીંયા શહેરમાં આવી ગયો હતો. તો મેં તેને પૂછ્યું, કાંઈ પણ બતાવ્યા વગર તમે અહીંયા કેમ આવી ગયા? તો તે કહેવા લાગ્યો કે બધી વાતો પછી, અને તે મારી સાથે અંદર આવી ગયો. મેં તેની માટે ચા બનાવી. તો તે કહેવા લાગ્યો કે ભાભી, ચા સાથે જમવાનું ન લાવ્યા? મેં તેને કહ્યું કે જો મને ખબર હોત કે તમે આવવાના છો તો હું તમારી માટે જમવાનું બનાવી રાખત. તમે બેસો, હું મારા ભાઈને ફોન કરીને જમવાનું મંગાવી લઉં છું. તો તે કહેવા લાગ્યો, ના ભાભી ના, ભાઈને ફોન કરતા નહીં કારણ કે હું એની પણ બતાવીને નથી આવ્યો. હું ફક્ત તમારી સાથે વાતો કરવા માટે આવ્યો છું. ભાઈને હું પછી ક્યારેક મળીશ. મેં કહ્યું, ઠીક છે, જેવી તમારી મરજી. મારો દેવર 15 વર્ષનો હતો. તે જોવામાં ખૂબ જ સુંદર અને દરેકને વહાલો લાગતો અને તે તેના ભાઈ કરતાં પણ વધારે તંદુરસ્ત લાગતો હતો. આ વાત હું તમને એટલા માટે કહી રહી છું કે મારા પતિ વ્યવસ્થિત રીતે કામ કરી શકતા ન હતા. તે તેના તરફથી પૂરી મહેનત તો કરતા, પણ મને તેના કામથી પૂરેપૂરી સંતુષ્ટિ મળતી ન હતી. મારો દેવર થાકને લીધે બેડ ઉપર સૂઈ રહ્યો હતો. મેં તેને હલાવીને જગાડ્યો. તો તે કહેવા લાગ્યો કે ભાભી, મને ખૂબ જ સારું લાગ્યું જ્યારે તમે મને પોતાનો હાથથી જગાડ્યો. મારું પણ મન કરે છે કે આ રીતે કોઈ મને રોજ જગાડે. મને તેની વાત સાંભળીને હસવું આવી ગયું અને મેં કહ્યું કે સમય આવે તમને પણ આ બધું મળી જશે. તો તે કહેવા લાગ્યો કે તમારો શું મતલબ છે? સમય તો મારો આવી ગયો છે. તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ. મેં કહ્યું, તમે હજી નાના છો દેવરજી. હું તમને કઈ રીતે સમજાવું? તો તેણે કહ્યું, ભાભી, તમારી વાત હું સમજું છું, પણ હવે હું તેને લાયક થઈ ચૂક્યો છું. તેની વાત સાંભળીને હું હેરાન થઈ રહી હતી. તે મારી દરેક વાત સમજી રહ્યો હતો અને તે મને કહેવા લાગ્યો, જો તમને વિશ્વાસ ન હોય તો ચાલો હું આજે તમને ખુશ કરી દઉં. કહેતા કહેતા તેણે મારો હાથ પકડી લીધો અને નાની બચ્ચી તો હું પણ નહોતી. હું પણ સમજી ગઈ હતી કે તે શું કહેવા માંગે છે. અને પછી મેં પણ મારો બીજો હાથ તેના હાથમાં આપી દીધો
અને કહ્યું કે આ વાતની કોઈને જાણ થવી ન જોઈએ. મારો દિયર કહેવા લાગ્યો કે તમે ચિંતા ન કરો. આટલું કહીને તે વરસાદની જેમ તૂટી પડ્યો. મેં જે તેને જોયો તો મને વિશ્વાસ આવી રહ્યો નહોતો કે આટલા નાના છોકરા પાસે આટલો મોટો હથોડો હશે. હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી, કારણ કે મને મારા કામની વસ્તુ મળી ગઈ હતી. અમે બંને ખૂબ જ આનંદ કરી રહ્યા હતા અને તેની દરેક વાત મને ખૂબ જ ગમતી હતી. મને એમ થતું હતું કે હું તેની સાથે વાતો કર્યા કરું. હું પણ ઘણા દિવસથી આ જ વિચારતી હતી કે મારો દિયર મારી સાથે વાતો કરે, મારી સાથે આનંદ કરે અને મારી સાથે મજાક કરે, પણ હું તેને કહી શકતી નહોતી. પરંતુ આજ તેણે સામેથી જ મને બધું જ કહી દીધું. મને મારી જિંદગી જીવવાનો રસ્તો મળી ગયો. સતત 3 કલાક સુધી અમે બંને વાતો કરતા રહ્યા. તેણે મને એટલી ખુશી આપી કે મને હવે કોઈ વાતનું દુઃખ ન હતું. હું આ અવસર મારા હાથમાંથી જવા દેવા માંગતી નહોતી. મેં તેને કહ્યું કે પ્લીઝ તમે અઠવાડિયામાં 2-3 વખત આ જ રીતે સમય કાઢીને ઘરે આવજો. હું એટલી ખુશ થઈ ગઈ કે મેં તેને 2000 રૂપિયા આપ્યા અને કહ્યું કે તમારા માટે શોપિંગ કરી લેજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. ધન્યવાદ.